આર્મીના જવાનને પોતાના પરિવારની સુરક્ષા માટે ભીખ માંગવી પડે છે. તમે વિચારો તો ખરા, દેશમાં ભ્રષ્ટાચારનો પાવર કેટલો છે. જે વ્યક્તિ દેશની સુરક્ષા માટે સરહદ પર શહીદ થવા તૈયાર થઈ જાય છે, એના પરિવારને ગુજરાતમાં સુરક્ષા નથી મળતી. બનાવ એવો છે કે ભાવનગરના બે સગા ભાઈઓ આર્મીમાં ફરજ બજાવે છે. તેના એક ભાઈને મારવામાં આવે છે. નશાની હાલતમાં તે ઘરે જાય છે તો તેના ઘરે પીછો કરીને જવામાં આવે છે અને આર્મીના જવાનોના મમ્મી પપ્પાને બહેનોને ભરપૂર ગાળો દેવામાં આવે છે. ધમકી આપવામાં આવે છે કે તમને મારી નાખશું, જાઓ તમારે પોલીસ કેસ કરવો હોય તો કરી દો, અમે કોઈનાથી બીતા નથી. આ લોકો પોલીસને બોલાવે છે પણ પોલીસ આવતી નથી ને રાત્રે મા દીકરીને, આર્મીના જવાનની મા દીકરીને લઈને જતા રહે છે અને ત્યાં ફરિયાદ લખવાની ના પાડે છે. મનાવવાના પ્રયાસ કરવામાં આવે છે. આ લોકો જયારે પાકા પાયે ફરિયાદ કરવાની કોશિશ કરે છે તો ફરિયાદ થતી નથી અને છેલ્લે અંતે આ લોકો ઉપર ફરિયાદ થાય છે ને ત્યારબાદ પેલા ઉપર નોર્મલ બેઝિક કલમ લગાડીને ફરિયાદ કરી દેવામાં આવે છે. તમે વિચારો તો ખરા, ગુજરાતમાં કેવી હદે ભ્રષ્ટાચાર ચાલે છે કે આર્મીના જવાનના પરિવારને સુરક્ષા નથી મળતી. ક્યાં ગયા ગુજરાતીઓના જીવ જે પોતે દેશ માટે ગમે એ કરવા તૈયાર થઈ જાય છે ને એના પરિવારને સુરક્ષા નથી આપી શકતા. આપણે આ વિડીયોને ગુજરાતના દરેક નાગરિક સુધી બતાવો ને સોશિયલ મીડિયાનો પાવર બતાવો, કારણ કે અત્યારમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે કોર્ટ કે પોલીસ નહીં પણ સોશિયલ મીડિયા એકમાત્ર એવું પ્લેટફોર્મ રહી ગયું છે જે ભ્રષ્ટાચારને યોગ્ય લડત આપે. તો આ વિડીયો દરેક ગુજરાતના વાસીને પુગાડો ને આર્મીના જવાનને જલ્દીથી ન્યાય મળે, તેના પરિવારને જલ્દીથી ન્યાય મળે એવો પ્રયાસ કરો. જય હિન્દ, જય ભારત.